વડોદરા શહેરના કપુરાઈ વિસ્તારમાં આવેલી શિવમ બંગલો અને વ્રજ વિહાર સોસાયટીમાંથી છેલ્લા 2-3 દિવસ દરમિયાન 9 વાહન ચોરીના બનાવોથી સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે. વાહન ચોર ટોળકી સોસાયટીમાં મૂકેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અંગે સોસાયટીના રહીશોએ કપુરાઈ પોલીસમાં ફરિયાદ આપી છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વાહન ચોર ટોળકી સક્રિય બની રાત્રિ દરમિયાન ટેમ્પો લઈને સોસાયટી વિસ્તારમાં પહોંચે છે અને ટેમ્પો સોસાયટીની બહાર થોડે દૂર રાખી સોસાયટીમાં કમ્પાઉન્ડ કે બહાર રાખેલા વાહનોનું લોક તોડી વાહન ચાલુ કર્યા વિના સોસાયટીની બહાર સુધી વાહનને લઈ જઈ ટેમ્પામાં ચડાવી દેતા હોય છે અથવા લોક તોડ્યા વગર 2 કે 3 તસ્કર વાહન ઉઠાવીને લઈ જતા હોય છે. આવી જ રીતે છેલ્લા 2 દિવસ દરમિયાન વાહનચોર ટોળકી કપુરા વિસ્તારમાં આવેલા કેસર બંગલોમાંથી 3 દિવસ અગાઉ 4 બાઇકની ચોરી થઈ હતી, જ્યારે 2 દિવસ અગાઉ શિવમ બંગલોમાંથી 1 અને વ્રજ વિહાર સોસાયટીમાંથી 1 અને સમર્થ સોસાયટીમાંથી 3 બાઇકની ચોરી થઈ હતી.